અને હવે વાત TV13ના રિયાલિટી ચેકની। ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાંથી પસાર થતા મચ્છુ નદી પરનો પુલ અત્યંત જર્જરિત હાલતમાં છે। આ પુલ પરથી પસાર થવું એટલે મોતને આમંત્રણ આપવા જેવું છે। શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના થવાની રાહ જોઈ રહી છે? પુલની બંને સાઈડની જે રેલિંગો છે તે અતિ જર્જરિત હાલતમાં છે। એક કેમેરામેનને કહીશ કે દ્રશ્ય ઝૂમ કરીને બતાવે, એક ગુજરાત સરકારને બતાવે, એક ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને દ્રશ્ય બતાવે કે ઉના શહેરના મધ્યમાંથી પસાર થતો મચ્છુ નદી પરનો બ્રિજ છે, એની બંને સાઈડની રેલિંગ જોઈ રહ્યા છો કે આ લોખંડ છે જે કેટલા સમય જૂનો હશે એના પરથી તમે અંદાજો લગાડી શકો છો। 70 વર્ષ કે તેથી વધુનો આ જૂનો આ બ્રિજ છે, આ પુલ છે, અને એ પણ ક્યારે તૂટે એ વાતને જરા પણ નકારી શકાય નથી। આ મચ્છુંદરી પુલ અંદાજે 60 વર્ષથી પણ વધારે જૂનો છે, જેની હાલત એટલી ખરાબ છે કે તેના પરથી વાહન પસાર થતાં જ પુલ ધ્રુજવા માંડે છે। અહીંથી ભારે વાહનો પણ સતત પસાર થાય છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા પણ અવારનવાર સર્જાય છે। આ મુદ્દે તંત્રને અનેકો વાર રજૂઆતો કરવામાં આવી છે, છતાં કોઈ જ પગલાં લેવામાં નથી આવ્યા। આ પુલના 60 થી 70 વર્ષ થઈ ગયા છે અને તમે એની હાલત જો, આ પુલની હાલત, આ પુલનું જે રેલિંગ છે એ તમે એમાં અડો ને તોય તૂટી જાય છે। આનું લોખંડ તમે કટાઈ ગયું છે। આપણે અહીંયા ઘરેથી નીકળીએ ને તોય આપણે માનતા કરીને આવવું પડે કે આ પુલ પડી જાય, આ પુલ હવે આનું કરવાનું, બીજો પુલ બનાવ્યો છે અહીંથી ઘણો સેટો છે, પણ આપણે જે રસ્તા આપણો જે આ મેન રસ્તો છે ત્યાંથી આપણે જવું હોય, હરબોલે જવું હોય કે હાઈવે જવું હોય તો આ એક જ પુલ છે। અહીંયા 4 કે 5 રેતીના ટ્રક આવી જાય ને તોય આ પુલ પડી જાય। સરકારને એવી નથી કે આવો નવો બનાવો તો સારું, નકર તો આ ઘણા માણસોને ઈજા થઈ જાય। આ વડોદરામાં આવું બની ગયું તો કેટલા કિસ્સા થઈ ગયા છે, એમાં આખો વાહન વહી ગયું, માણસો મરી ગયા। અહીંના સ્થાનિકો તો પુલ પરથી પસાર થતા પહેલા ભગવાનને માનતા રાખે છે કે કોઈ દુર્ઘટના ન થાય। ઉનાની આસપાસ દીવ, તુલસીશ્યામ, સોમનાથ જેવા પ્રવાસી સ્થળો આવેલા હોવાથી અહીંથી પર્યટકોની પણ ભારે અવરજવર હોય છે। આ પુલ ગમે ત્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જી શકે છે અને આ વાતને નકારી શકાય તેમ નથી। ચોમાસામાં દર વર્ષે પુલ પર ડામરના પડ ચડાવીને સંતોષ માની લેવાય છે।